ખાસ કરીને ભાવનગર શહેરમાં એક લઠ્ઠાકાંડ થયો છે. એ લઠ્ઠાકાંડમાં આશરે 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો હોસ્પિટલમાં છે. પહેલા લઠ્ઠાકાંડ તો ઘણા બધા થયા છે, બોટાદ હોય, અમદાવાદ હોય, વગેરે વગેરે. લઠ્ઠાકાંડ દેશી દારૂમાં થતો, આ વખતે નવું વર્ઝન આવ્યું, ઇંગ્લિશ દારૂમાં લઠ્ઠાકાંડ થયો છે. એના કારણે ઘણા લોકોના જીવ ગયા છે. અત્યારે મેં ગઈકાલે એક બયાન જોયેલું ગૃહમંત્રી સાહેબનું કે હવે જે તે વિસ્તારમાં દારૂ પકડાશે ત્યાંના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ કાયદો માત્ર 10-15 દિવસ પૂરતો છે. જ્યાં સુધી મીડિયામાં આ મામલો ગરમ છે ત્યાં સુધી તમે અમલવારી કરાવશો, એમાં 100%. એટલે અગાઉ જે લઠ્ઠાકાંડ થયા છે એમાં કેટલા લોકોને તમે કડકમાં કડક સજા આપી છે. અત્યારે તમે વાત કરો છો કે લઠ્ઠાકાંડના જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા આપવામાં આવશે. ગુજરાતના અંદર દારૂબંધીનો કાયદો અને એમાં સરકાર 100% નિષ્ફળ છે એ તમામ લોકોને ખબર છે ને તમને પણ ખબર છે. એટલે 100% ફેલ છે. હજી કેટલાક લઠ્ઠાકાંડ થશે. જ્યાં સુધી મામલો ગરમ રહેશે ત્યાં સુધી આ એક્શનમાં રહેશે તંત્ર. પછી જેવો ઠંડો પડશે એવો ગુજરાતમાં રેલમ સેલમ દારૂ. અને ગુજરાતના ક્યાં ખૂણે દારૂ નથી મળતો. કોઈ પણ જગ્યાએ જાઓ દારૂ મળે છે. અને ખરાબ ક્વોલિટીના દારૂને લીધે ગુજરાતના અંદર વર્ષના અંદર હજારો લોકોના જીવ જાય છે. કારણ કે આમ તો વિચાર આવે કે જે લોકો પીવાના છે એ ગમે ત્યાંથી પીએ છે, તો આથી કરતા તો સારો દારૂ મળે. ગુજરાત સરકારને દારૂની છૂટ આપવી જોઈએ, કારણ કે રાજ્ય સરકારને સારો ટેક્સ મળે અને લોકોને સારું દારૂ પીવા મળે. કારણ કે મને વ્યસન નથી, હું સમર્થનમાં નથી, પણ કારણ કે આનું પાલન તો થતું નથી. તો રાજ્ય સરકારને ટેક્સ તો મળે. જે લોકો પીવાવાળા છે એ તો ગમે ત્યાંથી પીએ છે, તો એ સારું દારૂ તો પીએ. વરે પાસે એમ થાય કે આ ભાઈ દારૂનો વ્યસની હશે. મેં કોઈ દિવસ જિંદગીમાં દારૂ સાક્યો પણ નથી. એટલે સરકારને વિનંતી કરું, જો તમે લોકો માટે વિચારતા હોય તો દારૂ બંધી હટાવો. કારણ કે કરોડો અબજો રૂપિયા સરકારને પણ ટેક્સ મળશે અને લોકો સારો દારૂ પીશે. આ બધા નાટક છે, એટલા માટે બોલું છું ખુલીને. દારૂબંધીમાં ક્યાંય પણ દારૂ બંધ થતો નથી, એટલા માટે બોલું છું. કારણ કે સરકાર નિષ્ફળ છે. જો સરકારને માં તાકાત હોય તો ગુજરાતના અંદર દારૂબંધી લાવો, તો હું સમર્થનમાં છું. એ તો કરી નથી શકવાના, કારણ કે હપ્તા મળે છે, આવક છે. જો દારૂબંધીમાંથી દારૂને છૂટ આપવામાં આવે તો ઘણા લોકો ભૂખે મરી જાય. આ સત્ય વાસ્તવિકતા છે.